કોઈ પણ સમાજની દીકરીને ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરવાની જરૂર છે. દીકરીને એ પાછું પણ વિચારવું જરૂરી છે કે ક્યાંક મારા જે પગલું હું ભરું છું એમાંથી મારો પરિવાર કે મારો બાપ એ તો દુઃખી નથી ને. પણ પ્રેમ એવો કરો કે જે પ્રેમમાં વજન હોય, જે પ્રેમમાં વ્યક્તિત્વ હોય, જે પ્રેમમાં લાગણી હોય, જે પ્રેમમાં કરુણા હોય. કે અંબર છે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ. આકાશથી પણ વધારે પ્રેમની ઊંચાઈ છે અને પાતાળથી પણ વધારે એની ઊંડાઈ છે. તમે અત્યારના પ્રેમ વિશે વાત કરતા હોય છો, જેનઝીના પ્રેમ વિશે વાત કરતા. અત્યારની જે જનરેશન છે જેનઝી જનરેશન કહેવાય છે, એના પ્રેમ વિશે વાત કરતા હોય છો. એ પ્રેમ કેવો છે અને પ્રેમ તમારા માટે શું છે? સ્વરાજના માધ્યમથી આપને પણ જણાવું કે હું પ્રેમની વાત કરું છું, પ્રેમના ગીત ગાઉં છું. ઐતિહાસિક જે ઘટનાઓ બની છે એનું યાદ આજે કરું છું, હજી પણ યાદ કરું છું. જે સાચો પ્રેમ છે, જે પ્રેમમાં કરુણા છે, સત્ય છે, પ્રેમ છે. હા, આજ પણ આપણે દુહો બોલીને પદમાં તારો પ્રીતમ હિરણની હદ માર્યો અને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. આજે આપણે પ્રેમ કથા કહેતા હોય, પણ પ્રેમ ક્ષણિક ન હોય. પ્રેમ છે ને એ પ્રવીણ સાગરનું એક મને બે શબ્દો યાદ આવ્યો, તમને કીધું. પ્રેમની ઊંચાઈ કેવી હોય ને પ્રેમની ઊંડાઈ કેવી હોય. પ્રવીણ સાગર નામના પુસ્તકમાં લખ્યું છે કે અંબર છે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ. આકાશથી પણ વધારે પ્રેમની ઊંચાઈ છે અને પાતાળથી પણ વધારે એની ઊંડાઈ છે. અંબર છે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ ઉતે અથારી તુહિન કે ગિરી છે અતિ શીતલ અને પાવક છે અતિ જારનારી. હિમાલય કરતાં પણ જેની શીતળતા વધારે છે. જાનત જાન અજાનન જાનત વો તો સાગર બાત સ્નેહ કી ન્યારી. પ્રેમ એવો છે, પણ હું તમને એટલું કહી દઉં, પ્રેમ ક્ષણિક નો હોય. અટાણનો પ્રેમ કેવો છે? થોડીક પણ તકલીફ થાય તો ઇન્સ્ટામાં બ્લોક, ફેસબુકમાં બ્લોક, વોટ્સએપમાં બ્લોક, સ્નેપમાં બ્લોક. આ બ્લોક વાળો પ્રેમ ન હોય. પ્રેમની પરિભાષા તો એક આગવા સ્થાન ઉપર છે. આજની યંગ જનરેશન જે 2000 પછીના જે મોડેલ છે, જે યુવાનો દીકરા દીકરીઓ છે, હું એટલું જરૂર કહીશ એક સાહિત્યકાર તરીકે બહુ સભાનતાથી કે આજની દીકરીને, કોઈ પણ સમાજની દીકરી, કોઈ જ્ઞાતિની પર્ટિક્યુલર નથી કહેતો, કોઈ પણ સમાજની દીકરીને ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરવાની જરૂર છે. એટલું તો જરૂર કહીશ કે ભાગીને લગ્ન કરવા, એ જાગીને લગ્ન કરશે ને તો દીકરી કે એનો પરિવાર ક્યારેય દુઃખી નહીં થાય. ટૂંકમાં પ્રેમ લગ્ન ન કરવા એવું પણ નથી. જો હું એવી કમેન્ટ ન કરી શકું પ્રેમ લગ્ન ન કરવા, પણ હું એટલી ટકોર કરું જાગીને લગ્ન કરવા, ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરવા જરૂરી છે. એ ફાઇનલ વાત છે. આજ કોઈ પણ દીકરી છે, કોઈ પણ સમાજની, એનો એ હક છે પ્રેમ લગ્ન કરવો હોય. કદાચ એને ગમતું પાત્ર હોય કે જે પણ હોય, પણ સામે મા બાપે એ જગ્યાએ ઊભા છે કે જે મા બાપે પોતાની દીકરી કે દીકરાને મોટા કરવામાં એટલો જ સિંહ ફાળો આપ્યો છે, તો ક્યાંક દીકરીને એ પાછું પણ વિચારવું જરૂરી છે કે ક્યાંક મારા જે પગલું હું ભરું છું એમાંથી મારો પરિવાર કે મારો બાપ એ તો દુઃખી નથી ને. આ વિચારવું એક દીકરીની ફરજમાં આવે છે. જેમ બાપ પોતાની ફરજ નિભાવે છે પોતાના સંતાન માટે, એમ સંતાનની એક ફરજ તો હું બહુ સત્ય બોલું તમને, સંતાનની એ ફરજ પણ બને કે ક્યાંક મારા એક પગલા ભરવાથી મારા મા બાપની આંખમાં તો આંસુ નહીં આવે, મારા મા બાપ તો દુઃખી નહીં થાય. એટલું તો હું ચોક્કસ કહીશ સાહિત્યકાર તરીકે. કોઈને ગમે ન ગમે બીજા નંબરની વાત છે, પણ એ વાત ફાઇનલ છે. પોતાના મા બાપ દુઃખી ન થાય, પોતાનો પરિવાર દુઃખી ન થાય, પોતાની દીકરીના જે પગલા ભરવાથી મા બાપને ક્યાંક નીચું જોવું પડે, એવી તો દેશની દીકરીને એટલું તો યાદ રાખવું જ પડે. કારણ કે આ દેશની દીકરી આવનારી જગદંબા છે. એ દીકરીએ પાછી માં બનવાની છે, એવા ઉત્તમ સંતાનો જન્મ આપવાની છે. એના કુખેથી ક્યાંક સંતો જન્મ છે, ક્યાંક દાતારો જન્મ છે, સુરવીરો જન્મ છે. એટલે દીકરી ઉપર બહુ મોટી જવાબદારી છે. એ પણ ફાઇનલ છે. દીકરી ખાલી દીકરી નથી, દીકરી ઉપર બહુ મોટી જવાબદારી છે. મને મેઘાણીનો એક શબ્દ તકે ટોપિક આવ્યો એટલે મને યાદ આવ્યો. ઝવેરચંદ મેઘાણીને કસુમીના રંગમાં કોઈ પૂછેલું કે તમે એમ કીધું કે મારી જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુમીનો રંગ. એમાં એક કડી મેઘાણી એવી લખી છે કે મારી બેનીના કંઠે નીતરતા હાલડે મેં પીધો કસુમીનો રંગ. તો હાલડું તો માં ગાય ને, હાલડું માં ગાય પોતાના દીકરાનું. પણ ઝવેરચંદ મેઘાણી એમ કહેતા હતા કે 10-12 વર્ષની દીકરી હોય, 1 વર્ષનો નાનો પોતાનો ભાઈ હોય, એ ભાઈને મૂકીને જ્યારે માએ લાંબુ ગામતરું એટલે કે માં સ્વર્ગમાં વહી જાય, માં દુનિયામાં હોય નહીં, પછી દીકરા માટે માં છે જ નહીં. એ વરહદીના દીકરાને મોટો કોણ કરે? ત્યારે મેઘાણી ઝવેરચંદ એમ કહેતા હતા કે ઓલી 12 વર્ષની દીકરી જે બેન છે ને ભાઈની, એ બેન નથી રહેતી, એ માં થઈ જાય છે. બિલકુલ. મેઘાણી લખે છે મારી બેનીના કંઠે નીતરતા હાલડે. પછી એ દીકરી એ 12 મહિનાના બાળકને માનો પ્રેમ આપતી આપતી હાલડું ગાતી જતી હોય, એ હાલડા ગાતી હુલુલુલુ કરીને પોતાના ભાઈને જે માં હુવારે એમ પાછી દીકરી હાલડું ગાય. મારી બેનીના કંઠે નીતરતા હાલડે પીધો કસુમીનો રંગ. એ દીકરી માનો પ્રેમ આપે છે. કોને આપે છે? ભાઈને. અને માનો પ્રેમ આપીને ભાઈને મોટો કરે, અને મોટો કરી અને ભાઈને પરણાવવા સુધીની જવાબદારી, લગ્ન સુધીની જવાબદારી એ બેન, મોટી બેન લઈ લે છે. આવી કેટલી મોટી બહેનો એવી છે જે પોતાના ભાઈને પરણાવી મોટો કરી અને પછી સાસરે ગઈ છે. એટલે હું એટલું હૃદયથી કહું કે પ્રેમ ન કરવો એ ગુનો નથી,
પણ પ્રેમ એવો કરો કે જે પ્રેમમાં વજન હોય, જે પ્રેમમાં વ્યક્તિત્વ હોય, જે પ્રેમમાં લાગણી હોય, જે પ્રેમમાં કરુણા હોય. અને એવો પ્રેમ ન કરો સીસરો કે તમારા પરિવારને દુઃખી થવું પડે, તમારા મા બાપને દુઃખી થવું પડે. એ વાત ફાઇનલ છે. જાગીને લગ્ન કરવાની જરૂર છે, ભાગીને નહીં. બિલકુલ.